દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો। જેલના કેદીઓ સાથે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ। 10મું 12મું ધોરણ પાસ થયેલા કેદીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 57 જેટલા કેદીઓ 10મા અને 12મા ધોરણમાં પાસ થયા હતા। તેમની માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું। સારા વર્તનના કારણે ઘણા કેદીઓને છોડવામાં પણ આવ્યા હતા। કેદીઓ માટે નવી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કેદીઓની સાથે સાથે તેમના બાળકો માટે પણ કોઈ પણ ભણતરના મુદ્દે કે કોઈ પણ સ્તરે આગળ વધે તો તેમને રોકડ ઇનામ પુરસ્કાર તરીકે આપવામાં આવશે। સર, આજે જેલમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો। ધોરણ 10 અને 12 પાસ કરનાર કેદીઓ છે એમનું સન્માન કરાયું। શું કાર્યક્રમ રહ્યો, કઈ રીતે આયોજન થયું? પહેલાં તો સબ દર્શક મિત્રોને 78 ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામનાएं। અને આજ રોજ અમે એક આખા ગુજરાત રાજ્યના જેલોમાં જેટલા પણ બંદીવાન ભાઈઓ છે અને જે 10મી અને 12મી પરીક્ષા આપેલી છે એ તમામને અમે જે ઉત્તીર્ણ થયેલ છે એ તમામને અમે આજે સન્માન કરવામાં આવેલું છે। અને ખાસ કરીને અમે એક નવી યોજના લઈને આવ્યા છે, એક નઈ ઉમ્મીદ કરીને। અને એ યોજના હેઠળ જે कैदी भाइयों છે, ઘણા બલકે कैदी भाइयों અને એમના જે બાળકો છે, જે રીતે આપણે સરકાર સ્ટાફને अपने सरकारी કર્મચારીઓને એમને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન કરવા માટે એક રોકડ ઇનામ આપતા હોઈએ છીએ, 70% ઉપરથી હોય। તો એ જ રીતે અમે જે જેલોમાં રહેલા બંદીવાન ને એમને પરિવારજનોને એમને બાળકોને પણ તેજસ્વી બાળકોને પણ અમે સેમ સમકક્ષાએ અમને એક રોકડા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવી રહી છે। અને એ એક નવી પહેલ છે, એનું નામ અમે નઈ ઉમ્મીદ કરીને એક રાખવામાં આવેલું છે। એને અંતર્ગત જેલના બંદીવાન ભાઈઓ જે 10મી અને 12મી કક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે એમને પ્રોત્સાહન રૂપે 1001 અને 1501 જેટલા એક 10મી અને 12મી કક્ષાના ઉત્તીર્ણને પરિણામ આપવામાં આવેલ છે। એને બાળકોને પણ આપણે ઠેઠ 10મી 12મી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ઇવન MBBS અને PhD કંઈ કરવા માંગતું હોય તો એ તમામને અમે રોકડા ઇનામ જે તેજસ્વી બાળકો છે એને આપવા કટિબદ્ધ છે। અને જે कैदी ભાઈઓ એ જેલ છૂટીને જાય છે એમને સજા કાપીને એમને વન ટાઈમ એક 5000 જેટલી એક રોકડ એમને પુનઃસ્થાપિત કરવા માટે સમાજમાં એમને પણ આપવામાં આવે છે। એ પ્રયત્નો અમારે કરી રહ્યા છે। અને છેલ્લા 1.5 વર્ષમાં અમે 350થી વધારે कैदीઓને એ પ્રીમેચ્યોર રિલીઝ જે એમને સારી વર્તનને ધ્યાન લઈને અમે એ લોકોને 300થી 50 કરતાં વધારે कैदी ભાઈઓને પણ અમને રિહા કર્યા છે। એને પુનઃસ્થાપિત સમાજમાં કરવા માટે અમે કટિબદ્ધ છે। અને તમામ અમારે પ્રયત્નો એક કેન્દ્રીય સેન્ટ્રલ પ્રિઝનર્સ વેલફેર ફંડનું એક નિધિ એ આ વર્ષે અમે ઊભા કર્યું છે। અને એના અંતર્ગતે આમ कैदी ભાઈઓને અને એમના પરિવારના જે બાળકો છે એમને ભણવા માટે અને અથવા એવું કોઈ સ્પેશિયલ ટેલેન્ટ હોય એને પણ અમને નર્ચર કરવા માટે એમને પણ અમે આપવા માટે અમે કટિબદ્ધ છે। અને એ મને વિશ્વાસ છે કે એ સ્કીમની લાભ તમામ कैदी ભાઈઓ જ્યાં બેઠા છે એ તમામ અમને મળશે અને આવતા એનો ઉપયોગ લઈને એક સારા નાગરિક તરીકે એ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થશે એ મારો વિશ્વાસ છે। સાહેબ, આજે કેટલા કેદીઓ ગુજરાતની જેલોમાં છે જે એમને આજે 10 અને 12 પાસ કરી એમને સર્ટિફિકેટ આપે? ટોટલ 57 જેટલા છે એ 10મી અને 12મી પરીક્ષા જે પાસ થયેલા છે આખા રાજ્યમાં એ તમામને એ અમે આજે ઇનામ આપી રહ્યા છે, પ્રોત્સાહન રૂપે એમને સર્ટિફિકેટ પણ આપી રહ્યા છે। કેટલા કેદીઓ સાહેબ આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે? 300થી 50 વધારે कैदी ભાઈઓને અમે પ્રીમેચ્યોર રિલીઝ એમને સારા વર્તન અનુસારના એ રિહા કરવામાં આવી રહ્યા છે। અને અમદાવાદના જે 98 છે અને બરોડામાં 68 એ રીતે અમે તમામ જે સેન્ટ્રલ જેલોમાં છે જે પક્કા કામના कैदीઓ એમને સારા વર્તનને ધ્યાન લઈને એમને રિહા કરવામાં. ઓકે, થેન્ક યુ।